ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમપીએડના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર. ચાલુ વર્ષમાં પ્રવેશ મેળવવા બાબતે આપ્યું આવેદનપત્ર. હાલના પ્રવેશમાં અન્ય યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને 90% પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માત્ર 10% જ પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશમાં ખામી હોવાને લઈને વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે અન્યાય. 90% મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અથવા સંખ્યાનો વધારો હશે તો કાઉન્સેલિંગ પાસે 40 સીટોનો વધારો માંગવા અંગે રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓને એમપીએડ કોર્સના એડમિશન બાબતની કેટલીક ફરિયાદો હતી કે જે મેરિટ છે એ મેરિટ આમ 90:10 એટલે 90% આપણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ, તો એમાં કેટલીક ખામી જણાઈ આવી છે. તો એના આધારે આપણે એક પ્રોવિઝનલ લિસ્ટના આધારે જે મેરિટમાં આવતા હશે 90%માં એ વિદ્યાર્થીઓનો સમાવેશ કરીશું. અથવા તો બીજો એક પ્રયોગ પણ છે કે જો સંખ્યાનો વધારો હશે તો કાઉન્સેલિંગની પાસે જે 40 સીટો છે એમપીની, એ બીજી 40 સીટોનો વધારો માંગીશું, એટલે વિદ્યાર્થીઓ એ પોતાનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એવા પ્રકારનો પ્રયત્ન રહેશે. પરંતુ અત્યારે ડીસી સાથે અને ફિઝિકલ ડાયરેક્ટર સાથે વાતચીત ચાલી રહી છે અને એ વાતચીતના અનુસંધાનમાં આપણે આગળ આજે જ એ કાર્યવાહી પૂર્ણ કરીશું.